નમસ્કાર, કેટીવી વિશેષ સાથે હું છું આપણી સાથે ડોક્ટર મહેન્દ્ર જાદવ। વાત કરીએ સમાચારની તો મહત્વપૂર્ણ સમાચાર ગાંધીનગરથી સામે આવી રહ્યા છે, જ્યાં ગાંધીનગર સેક્ટર 30 પાસે 3 લોકો ડૂબ્યા। ગાંધીનગર સેક્ટર 30 પાસે 3 લોકો ડૂબવાની ઘટના સામે આવી રહી છે, જ્યાં સાબરમતીમાં વહેલી પરોઢે 3 લોકો પાણીમાં ગરકાવ। ત્યારે એક મહિલા, એક પુરુષ અને એક બાળકીનો સમાવેશ કે જ્યાં રેતી ખનનને કારણે ખાડાઓ હોવાની સ્થાનિકોમાં ચર્ચા છે। ત્યારે ફાયર બ્રિગેડના જવાનોએ 3 મૃતદેહને બહાર કાઢ્યા છે કે જ્યાં નદી કાંઠે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા। તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે ગાંધીનગરથી કે જ્યાં ગાંધીનગર સેક્ટર 30 પાસે 3 લોકો ડૂબવાની ઘટના સામે આવી રહી છે, જ્યાં સાબરમતીમાં વહેલી પરોઢે 3 લોકો પાણીમાં ગરકાવ થયાની ઘટના સામે આવી છે। ત્યારે આ 3 લોકોમાં એક મહિલા, એક પુરુષ અને એક બાળકીનો સમાવેશ થાય છે, જ્યાં રેતી ખનનના કારણે ખાડાઓ હોવાની સ્થાનિકોમાં ચર્ચા છે। ત્યારે ફાયર બ્રિગેડના જવાનોએ 3 મૃતદેહને બહાર કાઢ્યા છે। ત્યારે નદી કાંઠે લોકોના ટોળા ઉમટી પડ્યા।